નમસ્કાર મિત્રો, ક્વિક ટેક ટ્રીક બાય હિમાંશુ સોમપુરાના 58મા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે મોબાઈલ એપ્લિકેશન્સ અને એક્સેસિબિલિટી વિશે વાત કરીશું. સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધ્યો છે, તેથી એપ્સને બધા માટે સુલભ બનાવવી ખૂબ જરૂરી છે. મોબાઈલ એપ્સને કેવી રીતે વધુ એક્સેસિબલ બનાવી શકાય? સૌથી પહેલાં એપના ઇન્ટરફેસમાં સ્પષ્ટ લેબલ્સ અને બટન્સ હોવા જોઈએ. આનાથી સ્ક્રીન રીડર જેવા ટૂલ્સ સરળતાથી વાંચી શકે છે. દરેક આઇકનનું વર્ણન હોવું જોઈએ. શું ફોન્ટ અને કલર્સ પણ મહત્વના છે? હા, એપ્લિકેશનમાં ફોન્ટ સાઇઝને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ હોવો જોઈએ. કલર્સ માટે પૂરતો કોન્ટ્રાસ્ટ રાખવો જોઈએ, જેથી દૃષ્ટિની ખામી ધરાવતા લોકો પણ તેને સરળતાથી જોઈ શકે. વોઇસ કંટ્રોલ વિશે શું? ઘણી એપ્સ હવે વોઇસ કમાન્ડ સપોર્ટ કરે છે. આનાથી જે લોકો હાથથી એપનો ઉપયોગ નથી કરી શકતા, તેઓ અવાજ દ્વારા તેને નિયંત્રિત કરી શકે છે. નોટિફિકેશન્સ માટે કોઈ ખાસ ટીપ? નોટિફિકેશન્સ માત્ર અવાજ પર આધારિત ન હોવા જોઈએ. તેમાં વાઇબ્રેશન અથવા ફ્લેશલાઇટ જેવા વિઝ્યુઅલ સંકેતો પણ હોવા જોઈએ. એક ખાસ ટીપ: એપ ડેવલપર્સ માટે iOS એક્સેસિબિલિટી ગાઇડલાઇન્સ અને એન્ડ્રોઇડ એક્સેસિબિલિટી ગાઇડલાઇન્સનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આનાથી એપ શરૂઆતથી જ સુલભ બને છે. તો આ હતી મોબાઈલ એપ્લિકેશન એક્સેસિબિલિટી વિશેની માહિતી. આવજો, ફરી મળીશું. જય હિન્દ.